આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે। દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વિશેષ મહત્વ આપતા આદિવાસી સમાજ દ્વારા આજે છોટાઉદેપુર નગરમાં પરંપરાગત ભંગોરિયાનો મેળો અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવા પોતે પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી રામઢોલ વગાડીને સ્થાનિક નૃત્ય મંડળીઓ સાથે ઝૂમી ઉઠ્યા। છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે 109 વર્ષથી ભંગારિયાનો મેળો ભરાવાની ભવ્ય પરંપરા છે। આધુનિક યુગમાં પણ આદિવાસી સમુદાયમાં આ મેળા પ્રત્યેનો ઉત્સાહ બંધ જોવા મળ્યો હતો। શનિવારના રોજ યોજાયેલા ભંગોરિયા હાટમાં આસપાસના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ ગામોમાંથી આવેલી નૃત્ય મંડળીઓ હતી। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માતરે વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને હું અપીલ પણ કરું છું। જય જોહાર।